હા બરાબર એટલે એમાં ના આવી શકાય. 5-6 જણા ગુજરી ગયા. બાબા મહેનત હતી ને 2022 Win, win. હવે ચાલુ થઈ પહેલા પેલું તો ચાલશે આ સર્વેનો અમારા બંને ઉપર અને પાર્ટીએ જે મેન્ડેટ આપ્યો છે બેંકને વિકાસલક્ષી જે કોમો હોય પારદર્શિતા હોય કોઈ બાબત અંદરો અંદર ચર્ચા કર્યાના કરતો આપણે એવી કોશિશ હશે કે દરેક એક બાબત હું તમને જણાવતો રહીશ જેમ લાસ્ટ ટાઈમે જણાવી પણ કોઈ બાબત હજુ પણ તમને એવું લાગતું હોય કે ઘણી ખુલાસી કરી તો પણ તમે મને જણાવશો તો હું ચોક્કસ તમને તો આઈ થિંક તમે લઈ લેશો કોઈ અને ચૂકવેલ ખર્ચને બહાલી આપવા બાબત મંજૂર થયેલ શાકને બહાલી પરત કરવામાં આવે એટલે આ જે કંઈ એની ખર્ચના નિયમો એટલે ફોર્મ તો જમ્યા પછી રાખવાનું તો પછી બધા કે અત્યારે નકલ લઈ લો ને મહેન્દ્રભાઈ છત્રસિંહ એમને મૂકે શરૂઆતમાં થઈ હોય ભાવેશભાઈ લઈ લો થેન્ક યુ અરે વાહ બસ હવે આવી જાવ ભાઈ તો મોટા રહી ના કરો બધા હા ઓકે ઓકે ચાલો ચાલુ ઓકે રામ દિલકો હોય મને ખાલી આપી દેલું આમાં આવી જવાનું રાજેશ પટેલ, પ્રમુખ આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી. ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક એટલે આ બંને જિલ્લા 3 જિલ્લાની એક ખૂબ મોટી આર્થિક સંસ્થા કહેવાય. એમાં આજે ભારતીય જનતા પાર્ટીના બંને જ કાર્યકરો અમારા તેજસભાઈ ચેરમેન તરીકે અને રાજેન્દ્રસિંહ વાઇસ ચેરમેન તરીકે એમની વરણી થઈ છે. પ્રદેશના અમારા અધ્યક્ષ માન્ય શ્રી સી.આર. પાટીલજીએ, અમિતભાઈ સાહેબ અને નરેન્દ્રભાઈની જે આત્મનિર્ભર ભારતની નીતિ અને સહકારિતા વિભાગને શક્તિ આપવાનું જે કામ થઈ રહ્યું છે
એને બિરદાવી અને અમારા સૌ ડિરેક્ટરોએ એ મેન્ડેટને વધાવ્યું છે અને સર્વસંમતિથી આ નિમણૂક થઈ છે. એ બંને મિત્રોને જિલ્લા વતી અભિનંદન પાઠવું છું. સાથે મારા પંકજભાઈ દંડકશ્રી, તમામ ધારાસભ્યશ્રીઓ, પંચમહાલ ડેરીના ચેરમેન શ્રી જેઠાભાઈ, અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ અને પૂરી ટીમ અમારી ભારતીય જનતા પાર્ટીની આજે ખૂબ હર્ષ અને ઉલ્લાસ સાથે આ મેન્ડેટને વધાવ્યું છે. ત્યારે સૌ ડિરેક્ટરોનો પણ હું આભાર માનું છું. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં ગ્રામ્ય વિસ્તારમાં લોકોનું જીવન સ્તર સુધરે અને C2C ના માધ્યમથી, સહકારના માધ્યમથી ગામડાની સદ્ધરતા વધે અને ગામડાઓનું શહેરીકરણ અટકે, એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી દરેક સહકારી સંસ્થામાં મેન્ડેટ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને CR પાટીલ સાહેબે જોયેલું C2C નું સપનું સાકાર કરવા માટે અમે ત્રણેય જિલ્લાના સૌ આગેવાનો, ધારાસભ્યો, ડિરેક્ટરશ્રીઓ અને પાર્ટીના આગેવાનો ભેગા થઈને આજે સર્વાનુમતે બિનહરીફપણે ચેરમેન, વાઇસ ચેરમેનની નિયુક્તિ કરી છે. આ નિયુક્તિ દ્વારા આવનારા દિવસોમાં જિલ્લાની બધી જ મંડળીમાં નીચે જઈને પેક્સનું કામ પૂરું કરવામાં આવશે, C2C નું સપનું સાકાર કરવામાં આવશે અને આવનારા દિવસોમાં ત્રણેય જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નરેન્દ્રભાઈએ જે સપનું જોયું છે, ગ્રામ્યની આર્થિક સ્થિતિ સુધારવા માટે પ્રયત્ન કરવામાં આવશે. આજે ભારતીય જનતા પાર્ટીની જ્યારથી 2022 થી ઇલેક્શન થયું, મેન્ડેટ પ્રક્રિયાથી જે આખું નિયામક મંડળ ચૂંટાયું ત્યારથી અવિરત જિલ્લા બેંક, આપણી બેંક અને હવે આપણા આંગણે આ ટેગ લાઈનને સાકાર કરવા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું જે વિઝન છે કે છેવાડાનો માનવી આર્થિક રીતના ઘરે બેઠા તેને લાભ મળે, સર્વિસ મળે અને સમૃદ્ધ થાય આ દેશ, તે વિષયને આજે ચરિતાર્થ કરવા માટે બેંક અવિરત પ્રયત્નો કરી રહી છે. આજની તારીખે જે સહકારી કાયદા મુજબ 2.5 વર્ષની ટર્મની ફરીવાર ચેરમેન, વાઇસ ચેરમેનનું ઇલેક્શન હોય ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું જે સ્વપ્ન છે તેને સાકાર કરવા માટે આપણા દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું વિઝન છે કે છેવાડાનો માનવી, દરેક ઘરનો એક એક માનવી આર્થિક રીતના સમૃદ્ધ થાય ને તેની સાથે સહકારથી સહકારની ભાવના સાથે જોડાઈ અને દરેક ગામનો દરેક માનવી બેંક સાથે જોડાઈ અને આર્થિક રીતના સમૃદ્ધ થાય એ વિષયને ચરિતાર્થ કરવા આજે બેંકનું બીજી ટર્મ એટલે વર્ઝન 2 જે આજે માનનીય પાટીલ સાહેબની જે પ્રથા મેન્ડેટ પ્રક્રિયાથી જ્યારે આજે ઉદ્ભવી ત્યારે આ બૃહદ ખેડા જિલ્લા એટલે કે 1200 ગામના પ્રતિનિધિત્વ કરતા એવા રાજકીય મહાનુભાવ એટલે કે અહીંના ધારાસભ્યો તેમજ સંગઠન, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખશ્રીઓ તેમજ તેના મંત્રીશ્રીઓ અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની ઉપસ્થિતિમાં સર્વાનુમતે મેન્ડેટ પ્રક્રિયાથી તેજસભાઈ એટલે કે મારું નામ અને રાજેન્દ્રસિંહ પરમાર આ બંનેને આવનાર 2.5 વર્ષ માટે બેંકની જે નીતિઓ છે એ લોકો સુધી પહોંચાડવા માટેની જે જવાબદારી સોંપી છે એના ભાગરૂપે આવનાર દિવસોની અંદર ગામે ગામ સહકારી મંડળીની સ્થાપના થાય. જે પંચાયતની અંદર સેવા સહકારી મંડળી કે દૂધ મંડળી ના હોય તો એ અમારો પહેલો જ પ્રથમ પ્રયાસ રહેશે. તેની સાથે સાથે આત્મનિર્ભર ભારતની પરિકલ્પના છે. દરેક ગામની અંદર જે કોઈ સ્કિલ વાળા માણસો છે તેમને કોઈ પણ જામીન વગર પણ આર્થિક રીતના તેમને લોન મળી રહે અને તેઓ પોતાની રીતના સ્વનિર્ભર થઈ અને આગળ વધે તે વિષયને પણ હાથમાં લીધો છે. ખેડૂતોને ઘર ઘર કિસાનની જે યોજના છે, ટેબ્લેટ બેન્કિંગ છે, ડિજિટલી ખેડૂતોને કઈ ધક્કો ના ખાવો પડે, એક જ જગ્યાએ જઈને એક જ દિવસે એની લોન મંજૂર થાય એ વિષયને પણ બેંકે આગળ લીધો છે. આવનાર દિવસોની અંદર અમે લોકો 20 તાલુકાની અંદર એક એક એવી સેવા સહકારી મંડળીની સ્થાપના કરવા જઈ રહ્યા છે કે જેની અંદર આદર્શ સેવા સહકારી આખા ભારતના લોકો જોવા આવે તે મોડલને અમે અમિતભાઈ શાહ સાહેબનું જે સપન છે એ જ સેવા સહકારી મંડળીથી ગામડાની અંદર દવાનો સ્ટોર પણ હોય, ડ્રોનથી ખેતીની અંદર ખાતર પણ છંટકાય, આ બધા જ વિષયો હાથ ઉપર લીધા છે. અને આવનાર દિવસોની અંદર FPOના માધ્યમથી પણ આ બેંક આજે ભારતની અંદર આ પહેલી એવી બેંક છે જેની અંદર CBBO તરીકે FPO 10 FPOની સ્થાપના કરી છે. એટલે આવનાર દિવસોની અંદર જે તારાપુર જેવા મોટા મોટા ક્લસ્ટરો છે જ્યાં આગળ ઘઉં,
ડાંગર ને આ બધી ખેતી થાય છે. આજે સદનસીબે પણ વાત કરીશ કે આપણી બેંકના ડાયરેક્ટર માન્ય જેઠાભાઈ સાહેબ પણ નાફેડના ચેરમેન છે અને આજે પણ એમની બહુ શુદ્ધ બુદ્ધથી એક અભિગમ અપનાવ્યો છે કે એવા ક્લસ્ટરની અંદર એફપીઓની સ્થાપના થાય અને એફપીઓ માધ્યમથી આખા દેશની અંદર રોલ મોડેલ થાય, ખેડૂતનો માલ સીધો સહકારી માધ્યમથી ખરીદાય ને તેનું વેલ્યુ એડિશન થઈ અને વિતરણ વ્યવસ્થા થાય, જેથી અમૂલ જેવા મોડેલો ઉપસ્થિત થાય એ વિષયને પણ બેંકમાં લીધો છે. અને તેની સાથે સાથે અમૂલ ડેરીના પણ ચેરમેન છે, જેથી અમૂલના મોડલથી પણ ઘરે ઘરે જે દૂધના પૈસા છે એ ઘરે ઘરે મળી જાય અને આર્થિક રીતના સમૃદ્ધ થાય. આ વિષયો આવનાર દિવસોની અંદર આખા દેશની અંદર આ બેંક એક વિશેષ કામગીરી કરી અને સમર્પણ ભાવથી દરેક ડિરેક્ટર સાથે જોડાઈ અને ખૂબ સારી રીતના કામગીરી કરે એ વિષયને આજે બોર્ડમાં પણ લઈ અને એને ચર્ચામાં લીધો છે. આવનાર દિવસોમાં ખૂબ સારી પ્રગતિ થાય એવી ભગવાનને પણ અમે પ્રાર્થના કરી છે. અને આજે બધા જ જે મહાનુભાવ ઉપસ્થિતિમાં આજે આ જવાબદારી અમને સોંપી છે, સકુશળ અમે એને નિભાવીશું એવું અમે આશ્વાસન આપીએ. આજરોજ ખેડા બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી હતી. ચૂંટણીની અંદર ચેરમેન તરીકે તેજસભાઈ પટેલ અને રાજેન્દ્રસિંહ ઝાલા વાઇસ ચેરમેન તરીકે સર્વાનુમતે ચૂંટાઈને આજે ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ પ્રમાણે બંનેની ચૂંટણી બિનહરીફ ચૂંટણી થઈ છે. બંને મિત્રો ખૂબ સારા કામગીરી કરનારા વ્યક્તિઓ છે. ખેડા બેંકને પણ સારી રીતે આગળ લઈ જશે અને જે કંઈ ખેડૂતોના હિતમાં, ખેડૂતોના લોન માટે, કેસીસી ધિરાણ માટે, પશુ કેસીસી ધિરાણ માટે જે પણ સરકારશ્રીની યોજનાઓ છે એ યોજનાઓને સંપૂર્ણપણે પ્રજા સુધી લઈ જાય અને દરેકને એનો લાભ મળે એવી પ્રવૃત્તિ કરશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. જય હિન્દ, જય ખોડિયાર, ભારત માતા કી જય.